આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોવેક્સિન રસી લઈને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટેના રસીકરણની શરૂઆત કરી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે કોવિડ સુરક્ષા માટેની બંને રસી કોવિશિલ્ડ અને કોવેક્સિન એકદમ સલામત છે. રેલવે ગયા વર્ષના માલભાડાની આવક કરતાં આ વર્ષે વધુ આવક મેળવી છે. ગઈકાલે 50 લાખ ટન માલસામાનની હેરફેર કરીને નવો વિક્રમ રચ્યો છે. ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ 2021ના ક્ષેત્ર આકારણીનો પ્રારંભ કર્યો છે અને ટોલ પ્લાઝાની રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ આજથી શરૂ. સમાચાર વિગતવાર. દેશભરમાં 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને ચોક્કસ રોગ ધરાવતા 45 વર્ષથી વધુ વયના નાગરિકોને કોવિડની રસી આપવાનો આજથી આરંભ થયો છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે એમ્સમાં સૌપ્રથમ રસી લીધી હતી. નાગરિકો કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ સહિત અન્ય આઈટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈપણ સમયે રસીકરણ માટેનો સમય નિર્ધારિત કરી શકે છે. 10,000થી વધુ સરકારી હોસ્પિટલોમાં કોવિડની રસી વિનામૂલ્યે અપાશે, જ્યારે આશરે 20,000થી વધુ ખાનગી રસીકરણ કેન્દ્રોમાં નાગરિકો ચોક્કસ રકમ ભરીને રસી મેળવી શકશે. ખાનગી હોસ્પિટલો કોવિડની રસીના એક ડોઝ માટે $250 સુધી ચાર્જ લઈ શકશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે રાજ્ય વીમા યોજના સાથે સંકળાયેલી બધી જ ખાનગી હોસ્પિટલોના કોવિડ રસીકરણ માટે ઉપયોગ કરવાની મંજૂરી બધા જ રાજ્ય સરકારોને આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું છે કે કોવિડ સુરક્ષા માટેની બંને રસી કોવિશિલ્ડ અને કોવેક્સિન એકદમ સલામત છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોવેક્સિન રસી લઈને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટેના રસીકરણની શરૂઆત કરી છે. આ રસી વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ છે, પરંતુ ઘણી ખોટી માહિતી ફેલાઈ છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ રસી લઈને દેશને સ્પષ્ટ સંદેશ આપ્યો છે અને આ સંબંધમાં તમામ ખોટી માહિતી અને અફવાઓને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે રસી લેવાથી કેટલાક લોકોને સોજો આવવો અથવા તાવ જેવી સાધારણ આડઅસરો જોવા મળે છે. આવું કોઈપણ સામાન્ય રસીકરણ દરમિયાન પણ થાય છે. તેમણે કહ્યું કે કોવિડ રસીકરણ માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી હોતું નથી, માત્ર ઓપીડીમાં રસી અપાય છે. શ્રી હર્ષવર્ધને કહ્યું કે ભારતે મૈત્રી અંતર્ગત પડોશી દેશો તેમજ અન્ય દેશોમાં પણ રસી પૂરી પાડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારવાની સાથોસાથ અદ્યતન અન્ન સંસ્કરણ પ્રક્રિયા એકમો વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ વર્ષના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લેવાયેલા પગલાં અંગેના એક વેબિનારમાં તેમણે કહ્યું કે શાકભાજી અને ફળોના સંસ્કરણ એકમો વધારવા તેમજ ખેડૂતોને તેમના ગામની નજીક અદ્યતન અન્ન સંસ્કરણ કેન્દ્રો અને સંગ્રહ સ્થાનો ઉપલબ્ધ થાય તે પણ જરૂરી છે. પ્રધાનમંત્રીએ ખેડૂતોને તેમની કૃષિ ઉપજોના વેચાણના વિકલ્પો વધે તથા વૈશ્વિક સ્તરે અન્ન સંસ્કરણ બજારમાં ભારતીય કૃષિ ઉપજોને સ્થાન મળે તેવા પ્રયાસો વધારવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન ગ્રીન સ્કીમ હેઠળ ખેડૂતોને કિસાન રેલ દ્વારા બધા જ ફળો અને શાકભાજીના પરિવહનની કિંમતમાં 50% સબસિડી આપવામાં આવે છે. તેમણે કહ્યું કે આ વખતના બજેટમાં ગ્રામીણ માળખાકીય ભંડોળમાં વધારો કરીને 40,000 કરોડ રૂપિયા કરાયું છે અને સૂક્ષ્મ સિંચાઈ ભંડોળને બમણું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી મેરીટાઈમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદઘાટન કરશે. 3 દિવસ સુધી ચાલનાર આ સંમેલનનું 4 માર્ચના રોજ સમાપન થશે. મેરીટાઈમ ઇન્ડિયા સમિટનું આયોજન બંદર, વહાણવટા અને જળમાર્ગ મંત્રાલય દ્વારા વર્ચ્યુઅલ રીતે www.maritimeIndiasummit.in પર આયોજન કરાયું છે. મેરીટાઈમ ઇન્ડિયા સમિટમાં આગામી 10 વર્ષ સુધી ભારતના દરિયાઈ માર્ગ અંગે અભ્યાસ ઉપરાંત ભારતને વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રે અગ્રણી બનાવવાની દિશામાં અને ભારતીય દરિયાઈ ક્ષેત્રે સંભવિત વ્યાપાર અને રોકાણની તકો અંગે વિચાર વિમર્શ કરશે. આ 3 દિવસીય શિખર સંમેલનમાં ડેનમાર્ક ભાગીદાર દેશ છે. કોવિડ પડકારો હોવા છતાં ભારતીય રેલવે ગયા વર્ષના માલભાડાની આવક કરતાં આ વર્ષે વધુ આવક મેળવી છે. ગઈકાલે 50 લાખ ટન માલસામાનની હેરફેર કરીને નવો વિક્રમ રચ્યો છે. ગયા મહિને માલસામાન આવક અને ગતિના સંદર્ભમાં નૂરના ભાડા જાળવી રાખે છે. ગઈકાલ સુધીમાં આ વર્ષે ભારતીય રેલની કુલ માલ પરિવહન 110 કરોડ ટનથી વધુ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં વધારે છે. મહિના અનુસાર આ ફેબ્રુઆરીમાં ભારતીય રેલનું માલ પરિવહન 11 કરોડ 22 લાખ ટન હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળાના લોડિંગની તુલનામાં લગભગ 10% વધારે છે. દૈનિક ધોરણે 28મી ફેબ્રુઆરીએ ભારતીય રેલવેનું નૂર લોડિંગ 52 લાખ ટન હતું, જે 36% વધારે છે. ગયા મહિને માલવાહક ટ્રેનોની સરેરાશ ગતિ પ્રતિ કલાક 46 કિલોમીટર હતી, જે ગયા મહિનાની સરખામણીમાં બમણા કરતાં વધારે છે. ગયા મહિને ભારતીય રેલવેએ નૂર લોડિંગથી 11,096 કરોડ રૂપિયાની વધુની કમાણી કરી હતી, જે ગયા વર્ષના સમયગાળાની આવકની તુલનામાં 7.7% વધારે છે. 28મી ફેબ્રુઆરીએ ભારતીય રેલવેએ
નૂર લોડિંગથી 509 કરોડ રૂપિયાની વધુની આવક કરી હતી, જે તે જ દિવસની ગયા વર્ષની આવકની તુલનામાં 34% વધારે છે. ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે આજે નવી દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ 2021ના ક્ષેત્ર આકારણીનો પ્રારંભ કર્યો છે. વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની આ છઠ્ઠી આવૃત્તિ વર્ચ્યુઅલ રાખવામાં આવી છે. શહેરોમાં સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો કરવા માટે અને શહેરોને પ્રોત્સાહન આપવા માટે એક સ્પર્ધાત્મક માળખા તરીકે સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત 2016માં કરવામાં આવી હતી. નાગરિકોની ભાગીદારીને તે દ્વારા પ્રોત્સાહન આપ્યું હતું. ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના સચિવ દુર્ગાશંકર મિશ્રાએ વેબિનારમાં વાત કરતાં કહ્યું કે આ સર્વે શહેરો અને નગરોમાં સ્વચ્છ સ્પર્ધાની ભાવના તરફ દોરી ગયો છે. 10 લાખથી વધુ વસ્તીવાળા માત્ર 73 શહેરો માટે 2016માં શરૂ થયેલી આ સ્પર્ધામાં અનેક ગણો વધી ગઈ છે. 2017માં 434 શહેરો, 2018માં 4203 શહેરો, 2019માં 4237 શહેરો અને 2020માં 4242 શહેરો તેમાં જોડાયા છે. શહેરો નિયમિતપણે સુધારા કરે છે. સ્વચ્છ સર્વેક્ષણ 2021ની તૈયારીમાં અનેક નાગરિક કેન્દ્રીય અભિયાન ચલાવવા આ વખતે શહેરોની કામગીરીનું મૂલ્યાંકન કરવા 2000થી વધુ આકારણી ટીમ કામગીરી કરશે. દર વર્ષે આકારણી 4 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી વચ્ચે થાય છે. જો કે કોવિડ રોગચાળાના લીધે 2 મહિના વિલંબ થયો છે. હવે 1 થી 28 માર્ચ દરમિયાન સર્વે હાથ ધરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રક્રિયા વધુ મજબૂત બને તેવી ખાતરી કરવા માટે સ્વચ્છ સર્વેક્ષણ ફ્રેમવર્ક દર વર્ષે નવીન રીતે રચવામાં આવે છે. સ્વચ્છતાના માપદંડ સુનિશ્ચિત કરવાના મંત્રાલયના પ્રયત્નોને ધ્યાનમાં રાખીને ગંદા પાણીની પ્રક્રિયા દ્વારા પુનઃ ઉપયોગ સંબંધિત પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ આવૃત્તિમાં કચરાના નિકાલની વ્યવસ્થા અને ઉપાયના નિર્ણાયક મુદ્દા પર પણ પ્રકાશ આપવામાં આવ્યા છે. શ્રી મિશ્રાએ કહ્યું કે સ્વચ્છ સર્વેક્ષણ સાચા જન આંદોલન તરીકે નાગરિકોને જોડી રહ્યું છે. વોટ ફોર યોર સિટી એપ્લિકેશન, સ્વચ્છતા એપ અને સ્વચ્છતા સર્વેક્ષણ પોર્ટલ જેવા વિવિધ પ્લેટફોર્મ દ્વારા 3 કરોડથી વધુ નાગરિકોનો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. મંત્રાલયે જાહેર કરી છે કે રેન્કિંગમાં શહેરો અને રાજ્યો ઉપરાંત જિલ્લાઓને પણ ક્રમ આપવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ટોલ પ્લાઝાની રિયલ ટાઇમિંગ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે. આ પ્રસંગે શ્રી ગડકરીએ જણાવ્યું કે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગના અમલીકરણથી ઇલેક્ટ્રોનિક ટોલ પર આવકમાં સુધારો થયો છે અને સરળતા મળી છે. તેમણે કહ્યું કે આમાં સમય અને બળતણની પણ બચત છે. સરકારે 15મી ફેબ્રુઆરીની મધરાત્રિથી ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યું છે અને કોઈ પણ વાહન ફાસ્ટેગ ધરાવતા નથી તેને ઇલેક્ટ્રોનિક ટોલ પ્લાઝા પર 2 ગણો ટોલ ચાર્જ કરવામાં આવે છે. શ્રી ગડકરીએ જણાવ્યું કે દેશમાં માર્ગ અકસ્માતોને 2025 સુધીમાં ઘટાડવાની દિશામાં પણ સરકાર કામ કરી રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ વિશે બોલતા શ્રી ગડકરીએ જણાવ્યું કે નાણાકીય વર્ષના 11 મહિનામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના 11,000 કિલોમીટરથી વધુ બાંધકામ કરવામાં આવ્યા છે અને દરરોજ માર્ગ બાંધકામ 33 કિલોમીટર સુધી પહોંચી ગયું છે. પ્રધાનમંત્રી દ્વારા કેન્દ્રીય પરીક્ષા બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સાથે વિચાર વિમર્શનો કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાની 4થી આવૃત્તિ આ મહિને યોજાશે. આ કાર્યક્રમ આ વખતે વર્ચ્યુઅલ રીતે યોજાશે. આ કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પરીક્ષાઓના સંદર્ભમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સત્ર યોજશે. માય પ્લેટફોર્મ પર કાર્યક્રમ માટેની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે અને 14મી માર્ચ સુધી ખુલ્લી રહેશે. આ પ્રોગ્રામના સહભાગીઓની પસંદગી માય પ્લેટફોર્મ પર ઓનલાઈન સ્પર્ધા દ્વારા કરવામાં આવશે. સ્કૂલના વિદ્યાર્થીઓના પરીક્ષાના તણાવને લગતા પ્રશ્નો અંગે માય પ્લેટફોર્મ પર ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે. દેશભરમાંથી લગભગ 2000 શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતામાંથી વિજેતા પસંદ કરવામાં આવશે અને વિજેતાઓને આકર્ષક ઇનામ આપવામાં આવશે. કેટલાક વિજેતાઓને પ્રધાનમંત્રીને પ્રશ્ન પૂછવાની તક મળશે. દેશમાં કોવિડથી દર્દીઓ સાજા થવાનો દર 97.07% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 11,000થી વધુ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા 1 કરોડ 7 લાખથી વધુ થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 15,510 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 1 કરોડ 10 લાખથી વધુ થઈ છે. અત્યારે દેશમાં કોવિડના એક્ટિવ કેસો 1,68,000 છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોવેક્સિન રસી લઈને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટેના રસીકરણની શરૂઆત કરી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે કોવિડ સુરક્ષા માટેની બંને રસી કોવિશિલ્ડ અને કોવેક્સિન એકદમ સલામત છે. અને ટોલ પ્લાઝાની રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ આજથી શરૂ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. नमस्कार, आकाशवाणी से प्रस्तुत है समाचार